સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસટી નિગમ 2200 થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવશે. વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યા મુજબ તારીખ 26 થી 30 ઓક્ટોબર દરમિયાન સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ દોડાશે બસ. આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને એસટી આપના દ્વારા યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોંચાડવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને આયોજન હેઠળ રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે વધુ સુદૃઢ બનાવી છે. આ વર્ષે એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈ વતનમાં જવા તારીખ 26 થી 30 ઓક્ટોબર દરમિયાન સુરતથી 2200 એક્સ્ટ્રા બસો દોડાવશે, એમ વાહન વ્યવહાર ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતા વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી એસટી બસની કનેક્ટિવિટી મળી રહે તે માટે રાજ્ય સરકારે જાહેર પરિવહનનું સુદૃઢ માળખું બનાવ્યું છે. રાજ્યમાં એસટી નિગમ દ્વારા દરરોજની 8000 થી વધુ બસો 32 લાખ કિલોમીટરનું સંચાલન કરી દૈનિક 23 થી 27 લાખ જેટલા મુસાફરોને પોતાના સ્થળ સુધી પહોંચાડે છે. મંત્રીશ્રીએ કહ્યું કે દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી પોતાના વતન સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત, દાહોદ, પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાં તેમજ મહારાષ્ટ્રમાં હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે, જેને ધ્યાનમાં લઈને સુરત વિભાગ દ્વારા તારીખ 26 થી 30 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ 2200 જેટલી વધુ બસો દોડાવવામાં આવશે. વધુ માંગ હશે તો વધુ બસો ફાળવવાની પણ નિગમની તૈયારી છે. પ્રેસ કોન્ફરન્સમાં એસટીના વિભાગીય નિયામક પીવી ગુજર, ડીએમઈ જય એન ભાંભરે, સેકન્ડ ડીએમઈ ઓજી સુરતી, ડેપો મેનેજર ભાવેશ પટેલ સહિતના મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યના છેવાડાના માનવીથી લઈને શહેરોમાં રહેતા યુવાઓ, મહિલાઓ અને સૌ નાગરિકો માટે ગુજરાતના એસટી વિભાગ દ્વારા દરરોજ 8000થી વધુ બસ દૈનિક 32 લાખ કિલોમીટરનું સંચાલન કરવામાં આવે છે. હાલ 23 લાખથી લઈને 27 લાખ પેસેન્જરને ડેલી એસટી વિભાગની બસો દ્વારા તેમને પોતાના ગામથી નોકરી અર્થે શહેરો સુધી, યુવાનોને કોલેજો ભણવા જવા માટેની વ્યવસ્થાઓ માટે આ બસોની વ્યવસ્થાઓ દિવસે ને દિવસે વધારવામાં આવી રહી છે. રાજ્ય સરકારના માર્ગદર્શનમાં નિગમ દ્વારા વિવિધ ધાર્મિક તહેવારો છે, મેળાઓ હોય કે સામાજિક પ્રસંગો હોય, એસટી બસનું એક્સ્ટ્રા સંચાલન આવા સમયે કરવામાં આવતું હોય છે. ખાસ કરીને સુરત શહેરમાં ખૂબ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને અન્ય ક્ષેત્રોથી લોકો ધંધા અને રોજગારી અર્થે સુરત ખાતે પોતાના પરિવાર જોડે રહેતા હોય છે. દિવાળીના તહેવારમાં કોઈ બી પ્રકારની મોંઘી ટિકિટોમાં આ નાગરિકોએ ના ફસાવવું પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે છે. દિવાળીના તહેવારમાં મારા રાજ્યની માતાઓ, બહેનો પોતપોતાના પિયરે, પરિવાર પોતપોતાના ગામ જઈ શકે તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં દરેક જગ્યા પરથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 26 થી 30/10/2024 સુધી દિવાળીના તહેવારો દરમિયાન પોતાના વતનમાં જવા માટે સુરતમાં વસતા
સૌરાષ્ટ્રના, ઉત્તર ગુજરાતના, દાહોદ, પંચમહાલના શ્રમજીવીઓ માટે 2200થી વધારે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન ધારુકા કોલેજ વરાછા રોડ ખાતેના મેદાનમાંથી કરવામાં આવશે. તારીખ 26થી 30 સુધી સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ બસોનું આયોજન ત્યાંથી કરવામાં આવ્યું છે. દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ તરફનું સંચાલન એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન સામેના ગ્રાઉન્ડમાંથી જ તેમજ અડાજણ બસ પોર્ટ ખાતેથી 26થી 30 તારીખ સાંજે 4થી રાત્રે 10 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે પણ નિગમ તરફથી એક્સ્ટ્રા બસો નવાપુર, નંદુરબાર, ધુલિયા અને સહદા માટે મૂકવામાં આવનાર છે, જે ઉધના બસ સ્ટેશન પરથી ઉપાડવામાં આવશે. આનો બી સમય અને તારીખ 26થી 30 સાંજે 4થી રાત્રે 10 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. એસટી નિગમ દ્વારા બધી જ પ્રકારે બસોની વ્યવસ્થા કરવા માટેની તૈયારીઓ દર્શાવેલી છે. હાલમાં આ 2200 એક્સ્ટ્રા બસોનું શેડ્યુલ કરી લેવામાં આવ્યું છે. એના સિવાય બી ડિમાન્ડ પ્રમાણે વધુ બસો ફાળવવા માટેની સંપૂર્ણ તૈયારીઓ છે. સૌ નાગરિકોને વિનંતી છે, વધુમાં વધુ ગ્રુપ બુકિંગ કરાવીને સોસાયટી સુધી જ આ પ્રકારની બસો અમે મોકલવા માટેની વ્યવસ્થાઓ ઊભી કરી છે, પરંતુ ઝડપથી બુકિંગ કરાવીને આ વ્યવસ્થાઓમાં સહયોગ આપવા માટે વિનંતી છે. અમે જ સંપૂર્ણ તૈયારીઓ છે. તમારે ખાનગી બસમાં જ જવાની જરૂર નથી ભાઈ. તમે ઝડપથી બુકિંગ કરાવો તો 2200ની બદલે 4400 બસ આપવા તૈયાર છે, પરંતુ બુકિંગ તો કરાવવું પડશે ને એના માટે. એટલે ઝડપથી બુકિંગ કરાવો અને કોઈ બી પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. સરકાર તમારી જોડે છે અને કોઈએ બી જેટલી વ્યવસ્થાઓ જોઈતી હશે બધી જ વ્યવસ્થાઓ અમે આપવા માટે તૈયાર છે. બસમાં મર્યાદિત જગ્યા હોય અને મર્યાદિત જગ્યામાં બધા જ લોકો પોતપોતાનો સામાન લઈ જઈ શકે તે માટે તમામ જગ્યા પર આ પ્રકારનું લગેજનું નક્કી કરવામાં આવતું હોય છે. અને એ વ્યવસ્થાઓમાં તો બધાએ જ સહયોગ કરવો પડે, કારણ કે એક બસમાં ખાલી એક જ પરિવાર નથી જતું હતું. કોઈક આખું ઘર વકરી લઈ જાય તો બીજા બધા પેસેન્જરનો સામાન ક્યાં મૂકવું? એની જે વ્યવસ્થા છે અને નિયમ બધાને વ્યવસ્થાઓ પ્રમાણે જ નિયમ બનાવવામાં આવેલો છે. લોકોની માટે, સેવા માટે જ છે બસ, પરંતુ બધા જ લોકોને સેવા ઉપલબ્ધ સારી રીતે થઈ શકે તે પ્રકારે નિયમ બનાવવામાં આવ્યો છે. જમના ન્યૂઝ સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.